કોંગ્રેસમાં હતા અનેક નેતાઓએ છોડ્યું છે ત્યારે તમે આત્મમંથન કર્યું તે વખતે કોંગ્રેસમાં આપને પક્ષે કદર કરી એટલે આપને ટિકિટ આપી, પ્રજાએ આપને ચાહ્યા એટલે આપ જીત્યા. હવે આપનો ઇશારો શક્તિસિંહ ગોહિલ તરફ છે કે એ ક્યાંક ને ક્યાંક આપની લાગણી માંગણી અને આપની જે કાર્યશીલતા તેને સમજી શક્યા નહીં. મારે કોઈની સામે ફરિયાદ નથી. મેં તો મારી વાત જ્યાં રજૂ કરવાની હતી કરી દીધી. મેં તો નીકળતી વખતે મેં બધાનો આભાર માન્યો છે અને આજે આભાર માનું છું. મારે કશું કોઈના વિશે કશું કહેવું નથી. મારી વાત એટલી હતી કે જે રીતે ચાલે છે એ રીતે એના પરિણામ નજર સામે છે. એના પરિણામ દેશમાં અને ગુજરાતમાં નજર સામે છે. તો ક્યાંક કચાશ રહી ગઈ હશે. કચાશ દૂર કરવાની કોઈની તૈયારી ન હોય તો મારે કોઈને કહેવું નથી. આજનું નથી, આજે કેટલાય 5-7 વર્ષથી આવું બધું ચાલે છે. એટલે મારે નથી સ્ટેટના નેતૃત્વની સામે કહેવાનું કે નથી સેન્ટ્રલના નેતૃત્વની સામે કહેવાનું. હું તો એમ એટલું જ કહીશ કે એમણે મારે નહીં, એમણે આત્મખોજ કરવાની છે. કરશે તો ટકી રહેશે, નહીં કરે તો આજે જે સ્થિતિ છે સામે છે. કોઈના વિશે મારું હંમેશા જે વ્યક્તિત્વ જ્યાં હોય એમાં મારી ભૂમિકા કમિટમેન્ટ સાથેની હોય છે. અને કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી. એટલે જે પણ વાત જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે. અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે. મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યું નથી. અત્યારે બધા ડરાવવાની વાત કરે છે પણ હું ક્યારેય ડર્યો નથી, મને કોઈ ડરાવવા આવ્યું નથી. એટલે એ વાતમાં તથ્ય નથી. વાત એટલી જ છે કે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો. તમે વાત કરો છો કે તમને કોઈનો ડર નથી, વાત સાચી છે. તમે આટલા વર્ષોથી વિપક્ષમાં નેતા તરીકે રહ્યા અને વિપક્ષની તમારા રોલ તરીકે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન સુધી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી વ્યક્તિગત ટિપ્પણીઓ કરી છે. એક મિનિટ, હવે જ્યારે તમે એ જ પાર્ટીમાં જવાના છો ત્યારે એ ખેલદિલી સાથે કઈ રીતે પાર્ટીમાં જશો? અથવા એ લોકો એ ટિપ્પણીઓ ભૂલી જશે? જો હજી તો હું ક્યાંય જોડાયો નથી. જોડાવાના છો? નહીં, મને જો હું જોડાવાનો હોઈશ તો એ લોકોની ઉદારતા હશે. બીજી વાત એ છે કે મેં કોઈ દિવસ કોઈની વ્યક્તિગત ટિપ્પણી નથી કરી, ક્યારે પણ, અને આજે પણ નથી કરવાની. તમે વ્યક્તિગત ટિપ્પણી નથી કરી, ખેલદિલી હશે, પરંતુ તમે જેને રંગાબેનના કીધા છે, તમે જેને બુટલેગર કીધા છે, આ બધા લોકો ભેગું તમને કેવી રીતે ફાવશે? જી, રામ મંદિર બની ગયું છે. રામ મંદિરથી આપ ખૂબ પ્રભાવિત થયા. હવે પ્રધાનમંત્રી માટે શું માનો છો? પ્રધાનમંત્રી છે એ બાબતમાં વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર હોય એના પદને, એની ગરિમાને હંમેશા માન આપવું જોઈએ એમ હું માનું છું. ડૉક્ટર મનમોહન સિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે માનતો હતો ને આજે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ છે ત્યારે પણ એ માનું છું. અને આ બાબતે વિધાનસભાના ફ્લોર ઉપર પણ મેં વાત કરેલી છે. એટલે એમાં કોઈ મુદ્દા આધારિત વાત હશે તો જરૂરથી ભૂતકાળમાં કરેલી છે અને એમાં હું જે પક્ષમાં હતો એ મારી ભૂમિકા હતી, મેં વાત કરેલી છે.